મહેનત કરીને જે અત્યારે કર્યું ને ભાઈ ખરેખર જોરદાર. બતાવું તમને આખા ખેતરમાં ખરેખર જો આખા ખેતરમાં હે ને વાહડા ઉપર આખી ઊભી કરી બધે હાથીયું નાખે આપણે વાહડા નહીં પડે. એને તમે બધાથી અલગ જ કર્યું ખરેખર. અલગ તો બુદ્ધિ તો ન બોલો આધુનિક ખેડૂતની થોડી કરવું તો પડે નહીં ને. પડે ને એ વાત સાચી. કાલ આપણે જવું જ જોઈએ એટલે મારી ઇમરજન્સી જવું જ પડે. તો બાપાના શું કહેવાય કે થોડુંક કરતર થઈ હતી કે સાહેબને મળે. અમારા નેચરનું તો કે જ છે પણ એમ કે છે કે તમારું સ્ટાફ. તો ભાઈ તમને બધાને એમ કે આ લગ્ન હશે પણ ના ભાઈ આ છે સપ્તાહ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે જગુ મામાને કરે અને ભાઈ ખરેખર જે દિલીપ મામા એ મહેનત કરીને જે અત્યારે કર્યું ને ભાઈ ખરેખર જોરદાર. બતાવું તમને આખા ખેતરમાં ખરેખર ખેતર આખું બાંધી દીધું એમ કહેવાય. એની હું આવ્યું એને પૂછીએ, એને જ પૂછીએ શું હાલે મામા. હું કામ કરી ભણે. અરે આ તો પણ હું આમાં શું છે કે મેરા જેવું કર્યું તમે. કટોલી વાવી આમાં. કટોલી છે એમ ને. તો ભાઈ ખરેખર જો આખા ખેતરમાં હે ને વાહડા ઉપર આખી ઊભી કરી બધે હાથીયું નાખે આપણે વાહડા નહીં એમ. એનો ફાયદો હાથીયું અટણે મળે નહીં પછી હળી જાય વાહડા 2-3 વાર હાલે. હા ઓલી દર વર્ષે હાથી નવી લેવી પડે. હા વાહડા હોય તો પવન આવે કે એવું થાય તો પડે નહીં ને. પડે ને એ વાત સાચી. વરસાદ ચાલુ થાય તો આપણે એક જણો તો પાછો હમી કરવાનો. આવે એકાદું વાર પણ પરવાય પાછા કાયમ આવે એમ. આ બાંધવાનું કારણ શું વધુ ઈ આ ઘાટી રાખીએ તો હું આને માથે વેલા ચડી જાય ને. એટલે બધે એમને એને તમે બધાથી અલગ જ કર્યું ખરેખર. અલગ તો બુદ્ધિ તો ન બોલો આધુનિક ખેડૂતની થોડી કરવું પડે. ખરેખર સીધી લીટી આમ જો દેખાય બાકી છેટ સુધી આવું ને આવું છે. આ સામેનો દિવાલ સુધી આમ ટૂંકમાં સરસ લ્યો. બાકી શું આવે એન્જિનિયર છે એમ. લાઈન દોરી એના પાસે હોય. લાઈન દોરી એની પાસે હોય એમ ને. સરસ હાઈ ક્લાસ થઈ ગયું. પટોલા ખાવા હોય તો લઈ જાય. હવે તો આમાં કઈ થાય હજી તો બસ 2 મહિના પછી 2-2.5 મહિનામાં આવી જાય. તો ભાઈ મામાની મહેનત જોરદાર છે. બાકી જો હાલો તો મામા મળીએ. કઈ વાંધો નહીં. ચાલે તો ભાઈ કેમ છો બધા મજામાં? અને શું કહેવાય કે અમારા બેયની ફેસ ઉપર સ્માઇલ જોઈને તમને ખબર પડી જ જાય હશે કે ભાઈ શું કહેવાય અમે જઈએ છીએ શોરૂમ ઉપર. અને તમારા બધાનો મેં આગળના વિડીયોમાં પણ કીધું હતું કે એટલો સરસ રિસ્પોન્સ છે કે ખરેખર બહુ મજા આવે છે. તો ચલો ફટાફટ જઈએ અને જોઈએ કે ત્યાં ઓલરેડી કસ્ટમર છે. હમણાં મેં જોયું તો ફટાફટ પહોંચી જઈએ. અને હા ભાઈ ટૂંક સમયમાં સ્કીમ પણ આવે છે, ઓનલાઈન પણ ચાલુ થવાનું છે. અને હા 5,000ની ખરીદી ઉપર આ ફ્રી, 10,000ની ખરીદી ઉપર આ ફ્રી. આ ફ્રી મીન્સ કે કંઈક ગિફ્ટ આવશે પણ ટૂંક સમયમાં બધું પ્લાનિંગ. તો થોડા જ ટાઈમમાં અમે પણ ઓનલાઈન બધું મૂકશું. ઘણા બધા લોકો કહે છે, એક તો મને ઇન્સ્ટાગ્રામમાં કાલે એટલા બધા મેસેજ હતા મને આ તમે પહેર્યું એ મોકલાવી દઉં, તમને પૈસા ખાતામાં નાખી દઉં, તમને મોકલા. પણ અત્યારે અમારી પાસે એટલો સ્ટાફનું પણ થોડુંક ઓલું છે. સ્ટાફ એકવાર આખો સેટ થઈ જાય, બધી વસ્તુ થઈ જાય. અને ભાઈ દિલથી થેન્ક યુ જેટલા પણ લોકો અત્યારે અમારી યારે છે ટીમમાં. કારણ કે જેટલા પણ લોકો ખરીદી કરીને જાય છે એ અમારા નેચરનું તો કે જ છે પણ એમ કે છે કે તમારું સ્ટાફ છે એ બહુ જ વ્યવસ્થિત છે. તો ભાઈ એ લોકો છે તો અમે લોકો છીએ. એ લોકો એટલી મહેનત કરે છે ને દિલથી કરે છે તો એ લોકોને પણ દિલથી થેન્ક યુ. કારણ કે જેટલા પણ લોકો રિવ્યૂ આપે છે ને રિવ્યૂમાં પાછળ સ્ટાફનું કે જ છે કે બધા લોકો તમારા લોકોની ટીમ છે જોરદાર છે અને હંમેશા ટીમ વર્કથી જ બધું છે સારું થાય. તો ચલો આંબાવાડીમાં એઝ ઓલવેઝ ફૂલ ટ્રાફિક છે. પહોંચી ગયા. ટૂંક સમયમાં અમે કેશોદ આવી રહ્યા છીએ. શિફ્ટ થવાનું વિચારે કારણ કે અમે એવું વિચારીએ રોજ કે વહેલી શોપ બંધ કરીએ કે એવો ટાઈમિંગ કોઈ ફિક્સ. પણ આમાં કોઈ ટાઈમ ફિક્સ ન હોય. કસ્ટમર આવે એટલે એ તો આપણા માટે ભગવાન કહેવાય. એટલે આપણે શું કહેવાય કે વહેલી બંધ કરી શકીએ એવું થતું નથી. હજી તો કોઈ સિઝન નથી કે કોઈ તહેવારો નથી કે કોઈ મેરેજનો એટલું નજીકનો ગાળો નથી. પછી તો જોઈએ એટલે અમે વિચાર્યું કે ભાઈ હવે શિફ્ટ તો થવું જ પડશે. તો કેશોદમાં કોઈને આંબાવાડીમાં કોઈના નજીકમાં રિલેટિવમાં મકાન રેડી હોય. અત્યારે તો થોડો ટાઈમ જોઈએ કે શું કરીએ પણ કોઈના ધ્યાનમાં હોય એવું કોઈ મકાન તો અમને કહેજો. પછી તો બનાવવાના છીએ અમે લોકો પણ અત્યારે હવે ઇન્સ્ટન્ટ કંઈક કરવું પડશે. તો ચલો પહોંચી ગયા. નિરાતે ડિઝાઇન કરવી જોઈએ ને આપણા જે ડિઝાઇનર છે. તો ચલો પહોંચી ગયા. તો ભાઈ બંસી હાલો આવ. ઉતારી તો દેજો. અત્યારે કસ્ટમર છે એટલે એ તો ભાઈ ગઈ. ચાલો તો ફટાફટ. તો ભાઈ મેં કીધું તેમ કે આજ બધાને જવાનું છે સપ્તાહમાં. તો બધા થઈ ગયા છે રેડી અને મમ્મી કાકી પણ આવે છે અને મંતવ્ય ભાઈ પણ આવે છે. હમણાં તો બોડી વધી ગઈ આમ તો ખરા ભૂરી ગયો. આમ આમ કે હું આમ ઓછો આની પાસે ઝાખા દેખાય બધે આખું ઘર
મંતુડા શું હાલે? એક્ઝામ પૂરી કે નહીં? બાકી છે? અને ભાઈ બાપાને બધા આવે છે તો ફટાફટ જઈએ ત્યાં, અને સપ્તાહનું આયોજન તો જોરદાર છે. મળીએ ત્યાં બધાને. હું આવી ગયો છું કેશોદથી સીધો બામાવાડા, અને સપ્તાહમાં અમારા કુટુંબમાં સપ્તાહ છે તો ત્યાં આવી અને પીરસવાનું કામ હતું તો બધું અરેન્જ કરી અને પીરસવા લાગી ગયા. અને ભાઈ વિપુલ ને અરવિંદ કાકા અને ગોવિંદભાઈ સામે હતા, સામેના ભાતના સ્ટેબલમાં, અમે આ બાજુ હતા. અને ભાઈ લેડીઝ પહેલાં આવી ગયા અને મારા કાકા પણ ભાતની સપ્લાય કરતા હતા. તો ભાઈ સામેની બાજુ હતું પાણીનું સ્ટેન્ડ અને થાળી રાખવાનું, અને હા ભાઈ આ બાજુ ભાઈઓ અને પેલી બાજુ બહેનોનો જમણવાર હતો, અને આ બાજુ સામે મુકેશ કાકા અને વિપુલ ને અરવિંદ કાકા ને એ બધા હતા. અને હા ભાઈ સરપંચ, ઉપસરપંચ અને વેજાસર એ બધા લોકો સામે જમવા બેઠા હતા, ને એ કહેતા કે વિડીયો લેજો મારો, એટલે ભાઈ બધાનો વિડીયો પણ લઈ લીધો મેં. ભાઈ આપણે આવી ગયા હિરેનભાઈ પાસે, અને બાપાને બતાવવાનો હતો. તો હિરેનભાઈ દર શનિવારે માંગરોળ આવે છે આશીર્વાદ હોસ્પિટલમાં. તો બાપા કે મને પગમાં કરતર થાય, મને કે હાલ આપણે જવું જ જોઈએ, એટલે મારી ઇમરજન્સી જવું જ પડે. તો સાહેબને મળીએ અને બાપાને પણ મળીએ. છો સાહેબ? નમસ્તે. મજામાં? તો બાપાના શું કહેવાય કે થોડુંક કરતર થઈ હતી કે સાહેબને મળવા જવું જો, મને કે હાલ એટલે હાલ જ એમ. હા તો રેડી, એટલે કરતર એમ ના રેડી. તો ભાઈ પાછી દવા આપી દો, કરતર મોટી જાય ને. આમ અત્યારે શું ગામમાં સપ્તાહ ચાલુ છે ને, તો અહીંયા બેસવાનું હોય એમ. હા તો શું હાલે સાહેબ બાકી એમ? તો કાલે માણાવદર એમ ને? તો ભાઈ સાહેબ દર શનિવારે માંગરોળ અને દર રવિવારે માણાવદર. સરસ સરસ. અને અહીંયા સિવિલમાં છે જુનાગઢ, અને આપણે બીજી કઈ હોસ્પિટલ? ત્રિમૂર્તિમાં. એટલે મુલાકાત લેજો, ક્યારેય જરૂર હોય તો નંબર નીચે નાખી દઈશ. તો પછી સાહેબ ઘરે આવો નિરાતે ટાઈમ મળે તો. હો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે આજે, પણ ઢાકલા જેવું જ રહ્યું. અને આપણા આ બાજુ છે બીટ ને ગાજર ને એ બધું. અને હા ભાઈ જો ખેતરમાં ગવાર કરવાનું માટેનું ઓલું હકાવ્યું હતું, એટલે ગવાર થઈ ગયું છે ટૂંકમાં. અને એમાં ને એમાં આખું બધું નાખી દીધું પાછું, એટલે વાંધો ન આવે. થઈ ગયું મસ્ત મજાનું ગવાર ટૂંકમાં, મીન્સ કે ગવાર એટલે કે એમાં ને એમાં પાછું ભૂકો કરી નાખો, ડાઠા કરી નાખો આ રીતે, એટલે હું ખાતર થઈ જાય. અને પછી ખેડી દિનેશ કાકાના બે હાવજુ જોઈ લે. બાકી પડધું મસ્ત મજાના અત્યારે ગદબ ખાય છે, લીલી છમ, અને વાતાવરણ પણ બહુ મસ્ત છે અત્યારે. તો ભાઈ ચાલો હવે જવાનું છે આપણે કેશોદ ઓન ડ્યુટી, કેમ કે અત્યારે કેશોદ જતો રહો ને પછી તો ટૂંક સમયમાં ફાઇનલી ઘરનું પણ ફાઇનલ થઈ જશે, એટલે ઉપાધિ નથી. થોડાક દિવસ એડજસ્ટ થતા વાર લાગશે, પણ પછી રૂટિંગ થઈ જાય અને મારે પણ નજીક થઈ જાય. તો ફટાફટ કેશોદ જાઉં અને ત્યાં પણ જઈ, અને આજે અત્યારે કાનભાઈ મંત્રી આવવાના છે તો અમે બધા બેસીશું, અને એ લોકોને ખરીદી કરવાની છે. અને સાડુભાઈ આવ્યા છે તો મને ફોન આવ્યો કે તમે આવો, તો મારે જવાનું હતું, તો ફટાફટ હું જતો રહું. તો ચાલો કેવું લાગે વિડીયો જરૂરથી કહેજો, અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ.